ગુજરાતમાં 11 દિવસ બાદ ચોમાસાની એન્ટ્રી થવાની છે। સામાન્ય રીતે 15 જૂને ચોમાસાનું આગમન થાય છે। 2024માં સમય કરતાં પહેલા ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે। 10 થી 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે અને હવે ગુજરાતને ગરમીથી રાહત મળશે। ગુજરાતમાં 11 દિવસ બાદ ચોમાસાની એન્ટ્રી થઈ જશે અને વરસાદ વરસશે। સામાન્ય રીતે 15 જૂને ચોમાસું આવતું હોય છે, ગુજરાતમાં ચોમાસું બેસતું હોય છે, પણ આ વખતે થોડી વહેલા ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં થઈ જવાની છે અને સમય કરતાં પહેલા એન્ટ્રી થઈ શકે એની પૂરેપૂરી શક્યતાઓ છે। 10 થી 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે। તો આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાઈ ગયા છે। પરેશભાઈ, ન્યૂઝ કેપિટલ પર આપનું સ્વાગત છે। અને સૌથી પહેલો સવાલ તો એ છે કે આપણા ગુજરાતમાં અને ભારતમાં ચોમાસું કેવું રહેશે? ચોક્કસથી જોવા જઈએ તો આજે કેન્દ્રીય હવામાન વિભાગ જેને આપણે કહીએ છીએ આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોરોલોજી ડિપાર્ટમેન્ટ એમના તરફથી કેરળની અંદર સત્તાવાર નૈઋત્યના ચોમાસાની જાહેરાત થઈ ચૂકી છે અને હવે ધીમે ધીમે છે ચોમાસું આગળ વધે એના માટે બંગાળની ખાડી, અરબ સાગર અને ઇન્ડિયન ઓશન છે એ ફેવરેબલ પોઝિશનમાં છે। એટલે આ ચોમાસું છે તે ધીમે ધીમે આગળ ચાલતા લગભગ ગુજરાતની અંદર જે ચોમાસું આવે છે એની અંદર મહત્વની બાબત એ છે કે સમય કરતા વહેલું જેવી રીતે કેરળમાં આવ્યું છે તો કેરળની અંદર સમય કરતા 3 દિવસ વહેલું ચોમાસું છે। પણ ઘણી વખત એવું બનતું હોય છે, જરૂરી નથી કે કેરળમાં ચોમાસું વહેલું આવે તો ગુજરાતમાં પણ વહેલું આવે। ઘણી વખત એવા રેકોર્ડ પણ આપણે બન્યા છે કે કેરળની અંદર 3 થી 5 દિવસ વહેલું હોય અને ગુજરાતમાં એના સમય અંતરે આવે। જો કે આ વર્ષે ગુજરાતની અંદર ચોમાસું છે એ નોર્મલ તારીખ કરતા થોડુંક વહેલું આવે તેવી શક્યતાઓ છે। એમાં પણ ખાસ કરીને 12 થી 15 જૂન વચ્ચે ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થાય તેવી વધારે શક્યતાઓ દેખાઈ રહી છે। જેની અંદર મુખ્યત્વે જોવા જઈએ તો મહારાષ્ટ્રમાં ચોમાસું આવે પછી ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત છે એ વલસાડ જિલ્લાથી થતી હોય છે, કેમ કે વલસાડ જિલ્લો છે ચોમાસાને પ્રવેશ કરવા માટે ગુજરાતમાં એનો મુખ દ્વાર કહેવામાં આવે છે। આ વર્ષે એવું બની શકે જેવી રીતે ચોમાસાની અત્યારે જે પેટર્ન ચાલી રહી છે, અત્યારે જે ઉત્તર પૂર્વના ભાગોની અંદર પણ ચોમાસું છે તે પહોંચી ગયું છે, કેરળ સુધી પહોંચ્યું છે, એમાં એની જે પશ્ચિમ તરફની લાઈન છે તે અરબ સાગરમાં વધારે આગળ ચાલી રહી છે। જો આવી જ રીતે અરબ સાગરમાં સતત આવનારા દિવસમાં 10 થી 12 દિવસ સુધી સતત અરબ સાગરમાં એની પશ્ચિમ લાઈન વધારે ચાલે તો આ વખતે જે ચોમાસાની શરૂઆત છે ગુજરાતની અંદર 4 જિલ્લાથી થઈ શકે, જેની અંદર દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લો, સૌરાષ્ટ્રનું ગીર સોમનાથ, અમરેલી અને જુનાગઢ, આમ 4 જિલ્લાથી આ વખતે ચોમાસાની શરૂઆત થશે। 12 થી 15 જૂનમાં જે શક્યતા દેખાઈ રહી છે તેમાં સૌથી વધારે શક્યતા છે કે ગુજરાતની અંદર 14 જૂને ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે અને 14 જૂને ચોમાસાની શરૂઆત થશે એ શરૂઆત પણ ધમાકેદાર હશે। આ વખતે જે કહી શકાય કે એક ધોધમાર વરસાદથી ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થશે અને ધીમે ધીમે જે ચોમાસું આગળ ચાલશે એટલે એવી રીતે સૌ પ્રથમ જે વલસાડ જિલ્લાથી શરૂઆત થાય છે એમ સૌથી છેલ્લે કચ્છના પાકિસ્તાન લાગુ વિસ્તાર અને બનાસકાંઠાના પણ જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોને સૌથી છેલ્લે ચોમાસાનો લાભ મળતો હોય છે। અને આ વખતે 14 જૂનથી લઈ અને 25 જૂન સુધીમાં રાજ્યના તમામ વિસ્તારોને ચોમાસું કવર કરી લેશે અને જૂન મહિનાની અંદર 2 થી 3 તબક્કામાં ખેડૂતોને વાવણી લાયક વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ છે। વાવણી પછી જુલાઈ મહિનામાં પણ એકંદરે વરસ સારું રહેશે। એટલે આ ચોમાસું છે એ 14 જૂનથી લઈ અને 25 ઓક્ટોબર સુધી ચાલે અને રાજ્યની અંદર 98% થી લઈને 108% સુધીના વરસાદો નોંધાય તેવી પ્રબળ શક્યતાઓ અમને દેખાઈ રહી છે। એટલે હાલનું ચોમાસું એટલે કે 2024નું ચોમાસું છે તે ગુજરાત માટે ખૂબ સારું રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે। બિલકુલ પરેશભાઈ, અહીંયા બીજો સવાલ આપણે એ થાય કે આ વખતે ગરમી ભૂકા કાઢ્યા છે, ભયંકર ગરમી રહી છે, તો બની શકે એવું કે જે વરસાદ આ વખતે વરસે એની શક્યતાઓ એ વધી જાય કે સામાન્ય કરતા ચોમાસાનું પ્રમાણ આ વખતે વધારે સારું રહે? જો કે આમ જોવા જઈએ તો જે નોર્મલ ચોમાસું જેને કહેવામાં આવે છે એ છે 96% થી લઈને 106% સુધીના વરસાદ હોય એને નોર્મલ ચોમાસું કહેવામાં આવે છે। પણ આ વખતે 98 લઈ અને 108% સુધીની શક્યતા અમે માની રહ્યા છીએ। એટલે નોર્મલ કરતા થોડોક વરસાદ વધારે પડે તેવી શક્યતાઓ અત્યારે પણ અમે માની રહ્યા છીએ। એમાં પણ ખાસ કરીને ગયા વર્ષની વાત કરવા જઈએ તો 2023 ની અંદર ઓગસ્ટ મહિનાથી ભારતની અંદર અલ નીનોની અસર હતી, એટલે છેલ્લા વરસાદો છે એ પણ જે સરેરાશ વરસાદની સરખામણીએ ઓછા જોવા મળ્યા હતા। હવે નોર્મલ જોવા જઈએ તો જે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ નોર્મલ કન્ડિશન કરતા વધારે ઊંચું ઉઠે તો એને
આપણે અલ્નીનો કહેવામાં આવે છે. નોર્મલ કરતા પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જાય તે અલ્નીનો છે. અત્યારે જોવા જઈએ તો જે ઓગસ્ટ 2023 થી પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું હતું, જેને કારણે અલ્નીનો સ્થાપિત થયો અને એ અલ્નીનોને કારણે દેશ અને આપણા રાજ્યની અંદર ખૂબ ઊંચું તાપમાન પણ જોવા મળ્યું છે. પણ હવે આ અલ્નીનો છે ન્યુટ્રલ નજીક પહોંચી ગયું છે, એટલે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન અત્યારે ઘટી રહ્યું છે, ન્યુટ્રલ નજીક છે. પણ જુલાઈ મહિનો આવતા જુલાઈ 2024 ની અંદર તાપમાન છે ન્યુટ્રલ કરતા પણ નોર્મલ કરતા પણ ઘટી અને ડાઉન થાય તેવી શક્યતાઓ છે. હવે પ્રશાંત મહાસાગરનું તાપમાન નોર્મલ કરતા ડાઉન થાય, નીચું આવે એટલે લાનીના સ્થાપિત થયો ગણાય છે. અને આ વખતે જુલાઈ મહિનાથી લાનીના સ્થાપિત થાય તેવી પૂરી શક્યતાઓ છે. અને જ્યારે લાનીના સ્થાપિત થાય ત્યારે અતિ વરસાદની શક્યતાઓ હોય છે. એટલે ખાસ કરીને 1 જુલાઈ થી લઈ અને 15 ઓગસ્ટ સુધીનું સેશન હશે, એની અંદર આપણે બેવડી પરિસ્થિતિનો સામનો કરવો પડશે, જેમાં ખાસ કરીને 15 દિવસનો એક વરસાદી ગેપ હશે અને બાકી જુલાઈ મહિનાની અંદર એક અતિવૃષ્ટિનો માહોલ સર્જાય. જેવી રીતે ગયા વખતે આપણે ઘણી વખતે બન્યું હતું કે સૌરાષ્ટ્રની અંદર એક દિવસની અંદર 18 થી 20 ઇંચ સુધીના વરસાદ થયા અને અતિવૃષ્ટિનો માહોલ જોવા મળ્યો હતો. એવી જ રીતે આ વખતે જુલાઈ મહિનાની અંદર એક દિવસની અંદર 18-20 ઇંચ જેવા વરસાદ થાય અને અતિવૃષ્ટિનો માહોલ સર્જાય તેવી પણ શક્યતાઓ છે. એટલે ખાસ કરીને જુલાઈ મહિના દરમિયાન લાનીનાની કન્ડિશનને કારણે અતિવૃષ્ટિ જેવો માહોલ ગુજરાતમાં જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. પરેશભાઈ, આપે વાત કરી અલ નીનો અને લા નીનાની. આપણે જોયું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી એવું થઈ રહ્યું છે કે વાવાઝોડાનું જે પ્રમાણ છે વધી ગયું છે. નોર્મલી એવું રહેતું હતું કે એક વાવાઝોડું આવે, બે વાવાઝોડું, પણ આ વખતે તો શરૂઆત થઈ ગઈ રેમલ, બંગાળની ખાડીમાં વાવાઝોડું આવ્યું. આપણા ગુજરાત ઉપર આ વખતે એવી કોઈ શક્યતા ખરી અત્યારની સ્થિતિને જોતા, અરબ સાગરની સ્થિતિને જોતા કે પ્રશાંત મહાસાગરની સ્થિતિને જોતા, કે ગુજરાત તરફ વહેલા મોડા કોઈ વાવાઝોડું ટકરાઈ શકે અથવા આવી શકે? ચોક્કસથી આમ જોવા જઈએ તો જે બંગાળની ખાડીની અંદર રેમલ વાવાઝોડું બન્યું હતું ને રેમલ નામ છે એ પણ ઓમાન તરફથી આપવામાં આવ્યું હતું. હવે પછીનું કોઈ પણ સાયક્લોન બનશે તો એના નામ આપશે પાકિસ્તાન, અને પાકિસ્તાન છે અસના નામ આપશે. એટલે હવે પછીનું કોઈ પણ સાયક્લોન હશે એ બંગાળની ખાડીમાં હોય કે અરબ સાગરની અંદર હોય, એનું અસના નામ હશે. અને એ જે સાયક્લોન છે અત્યારની કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો જૂન મહિના દરમિયાન ખાસ કરીને 2 જૂન થી લઈ અને 8 જૂન વચ્ચે અરબી સમુદ્રની અંદર કેરળ થી પશ્ચિમ દિશામાં 400 થી 450 કિલોમીટર એક લો પ્રેશર બને તેવી શક્યતાઓ છે. હવે મોટા ભાગે જોવા જઈએ તો દરિયામાં જ્યારે પણ લો પ્રેશર બને એ દરમિયાન જો દરિયાઈ તાપમાન છે એ 28 ડિગ્રી કરતા ઉપર હોય તો એ લો પ્રેશરને એક નવી એનર્જી મળે અને લો પ્રેશર વેલમાર્ક સિસ્ટમ બને. એ પછી એ ડિપ્રેશન બને અને ડિપ્રેશનને પણ વધારે ઊંચું તાપમાન મળે તો ડીપ ડિપ્રેશન મળે. અને જ્યારે ડીપ ડિપ્રેશનને સતત ઊંચું તાપમાન મળે તો ઇન્ટેન્સિફાઈ થઈને સાયક્લોન સ્ટ્રોમ બનતું હોય છે. સાયક્લોન સ્ટ્રોમ બન્યા પછી એની અલગ અલગ કેટેગરી હોય છે. પણ અત્યારની કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો એક લો પ્રેશરની ચોક્કસથી શક્યતા છે ને એ શક્યતા છે 2 થી 8 જૂન 2024 દરમિયાન છે. અને એ જે આપણે અરબી સમુદ્રનું તાપમાન છે અત્યારની કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો ડીપ ડિપ્રેશન સુધી લઈ જાય તેવી શક્યતાઓ છે. એટલે ડીપ ડિપ્રેશન સુધી લઈ જશે. હવે જો એની અંદર તાપમાન કદાચ અમુક વિસ્તારોનું ઊંચું જશે તો સાયક્લોન પણ બની શકે. પણ અત્યારની કન્ડિશન પ્રમાણે મને એવું લાગે કે ડીપ ડિપ્રેશન સુધી ચોક્કસથી જશે. સાયક્લોન કરતા એક કેટેગરી નીચે ડીપ ડિપ્રેશન સુધી જે 2 જૂન થી લઈ અને 8 જૂન વચ્ચે આ પરિસ્થિતિ અરબ સાગરમાં જોવા મળી તેવી શક્યતાઓ છે. એટલે કદાચ એવું ગણી શકાય કે સાયક્લોન થી આપણે સામાન્ય રીતે બચી જશું, પણ એ ડીપ ડિપ્રેશન પણ આપણી ઉપરથી પસાર થશે તો લગભગ 2 થી 8 જૂન વચ્ચે, એમાં પણ ખાસ કરીને 5 થી 8 જૂનનું જે સેશન હશે એની અંદર સૌરાષ્ટ્ર, કચ્છના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતની અંદર પવન સાથે વરસાદ પણ પડી શકે છે. જો કે એ નૈઋત્યનું ચોમાસું નહીં ગણાય, એ પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણાશે. પણ એ ડીપ ડિપ્રેશન છે એ પવન સાથે ચોક્કસ ગુજરાતને વરસાદના રૂપમાં અસર કરી શકે છે. બિલકુલ પરેશભાઈ, અને આપણે વાત કરી કે શરૂઆતમાં જે વરસાદ આવશે, શરૂઆતના 5-7 દિવસમાં એ થોડો અતિ ભારે વરસાદ હોઈ શકે છે. તો આવામાં કોઈ પગલાં લેવામાં અથવા તો પ્રિકોશનરી કોઈ મેઝરમેન્ટ લેવાની કોઈ જરૂર છે ખરા ખેડૂતોએ અથવા તો સામાન્ય લોકોએ? આમ જોવા જઈએ તો જે જૂન મહિનાના વરસાદો છે એમાંથી બહુ ખતરો નથી. હા, એક ચોક્કસથી છે કે પવન સાથે વરસાદો પડતા હોય એટલે આપણે જ્યારે પણ વરસાદની જે એક તીવ્રતા હોય છે ત્યારે સાવધાની રાખવાની હોય છે. કેમ કે ઘણી વખત વરસાદની શરૂઆત થાય ત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય છે. થંડરસ્ટોર્મ એટલે કે ગાજવીજ અને પવન સાથે તીવ્ર વરસાદો પડતા હોય છે ત્યારે ઝાડ ઉખડી જાય, ઝાડની ડાળીઓ પડતી હોય છે, પોલ ધરાશાયી થાય, છપરાઓ ઉડતા હોય છે, ત્યારે આપણે જાનહાનિની શક્યતા હોય છે. ત્યારે આપણે સાવધાની રાખવાની. કેમ કે જે વરસાદની શરૂઆત થશે તે ગાજવીજ અને ભારે પવન સાથે થશે, એટલે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે આ પ્રકારની સાવધાની રાખવાની જરૂર છે. પણ જૂન મહિનાની અંદર કોઈ અતિવૃષ્ટિ કે પૂરની સ્થિતિ નિર્માણ થાય
તેવી શક્યતાઓ નથી. તોફાની વરસાદ ચોક્કસથી હશે, પણ આપણે અતિવૃષ્ટિ કે આપણે કોઈ બચાવ કામગીરીમાં એનડીઆરએફની ટીમે લાગુ પડે તેવી શક્યતાઓ દેખાતી નથી.